हरिमंगल करियो ग्रंथ करण को कार जाते मिले समाज सर पावे निज बदरम जे निज बाल सदा सुख निज नो करो प्रकाश जे विधि भव दुख तणी करे छे सत्ताना आत्मेलु भयनु अमयद भूत याहि लखे भव सिंधु तरो आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से त्रीजा अधिकार पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે. અત્યાર સુધી જીવના સંસારી જીવના વિશેષ દુઃખોના વર્ણનની ચર્ચા થઈ. નવો ટોપિક ચાલુ થાય છે સર્વ દુઃખોનું સામાન્ય સ્વરૂપ, પેજ નંબર 71. તો અત્યાર સુધી જે વિશેષ દુઃખોની ચર્ચા થઈ એ શું હતું? વિશેષ દુઃખ કહો કે ભેદરૂપ દુઃખ કહો, એક જ વાત છે. અનેક પ્રકારના ભેદોથી દુઃખની ચર્ચા કરી. ભેદ એટલે શું રાજુભાઈ? ગઈ વખત થોડી ચર્ચા કરી હતી. સામાન્ય અનેક પ્રકારના ભેદોથી એટલે અનેક પ્રકારના બાહ્ય પરિસ્થિતિઓની મુખ્યતાથી જ્ઞાનાવરણી કર્મના ઉદયમાં થતી પરિસ્થિતિ અને એને લઈને જીવના દુઃખનું વર્ણન, એકેન્દ્રિય, બેન્દ્રિય, ત્રણેન્દ્રિય, નર્ક નારકાદી પર્યાયોને પ્રાપ્ત, એવી અનેક પ્રકારની પર્યાયોને પ્રાપ્ત જ્યારે જીવ થાય છે એ પરિસ્થિતિમાં થતા દુઃખોનું વર્ણન, એટલી ચર્ચા આપણે વિશેષ રીતે કરી. હવે એ જે સર્વ દુઃખ હતા એનું સામાન્ય સ્વરૂપ, સામાન્ય સ્વરૂપમાં શું લેવું છે? ચાહે પરિસ્થિતિ કોઈ પણ હોય, ચાહે પરિસ્થિતિ બહારના સંયોગોની હીનતા હોય, બહારના સંયોગો સંબંધી પ્રતિકૂળતા હોય, કે ચાહે જ્ઞાનનો ઓછો ઉઘાડ હોય, કે ચાહે જ્ઞાનનો વધારે ઉઘાડ હોય, કે બહારમાં પુણ્યના ઉદયમાં સામગ્રી ઘણી હોય, પરંતુ દરેક પરિસ્થિતિમાં જીવને જે આકુળતા થાય છે એક કોમન ફેક્ટર છે. ખ્યાલ આવે? દુઃખનું લક્ષણ શું કહ્યું છું? આકુળતા. પરિસ્થિતિ કઈ છે એ માયને નથી રાખતી. કોઈને ભૂખ ઘણી લાગે છે અથવા કોઈને ભૂખ નથી લાગતી, બંને પરિસ્થિતિઓમાંથી આકુળતા થાય છે એ દુઃખ છે. એ કોમન ફેક્ટર છે, સામાન્ય સ્વરૂપ છે. કોઈ ગરીબી, કોઈ અમીરી, કોઈ એમાં કોઈ દુઃખમાં ભેદ નથી પડતા. ગરીબનું દુઃખ કંઈ અલગ અને અમીરનું દુઃખ કંઈ અલગ, એમ ભેદ નથી પડતો. હા, એની એ પોઝિશનમાં થતા દુઃખ, અમીરની પોઝિશનમાં થતા દુઃખ, બાલ્ય અવસ્થામાં થતા દુઃખ, યુવા અવસ્થામાં થતા દુઃખ, એ તો વિશેષ પર્યાયની ઓર થાય. એવી પોઝિશનમાં જીવ પોતાને ભૂલીને મોહના કારણે દુઃખી થાય છે, એની ચર્ચા આગળ બહુ કરી. હવે એ પૂરા ચેપ્ટરને એક પ્રકારથી
સમેટતા અહીંયા પંડિતજી આ ટોપિકમાં બહુ જ અહેમ વાત કરવા માંગે છે કે આકુળતા એ દુઃખનું લક્ષણ છે. ચાહે માથું દુખે કે ચાહે પેટ દુખે કે ચાહે તડકો હોય બહારમાં કે છાંયડો હોય કે કશાયની તીવ્રતા હોય કે મનતા હોય, એ દરેક પોઝિશનની જે આકુળતા થાય છે એ વાસ્તવમાં દુઃખ છે. પ્રશ્ન એ છે કે આકુલતા છે દુઃખ છે, પણ આકુલતા થવાનું કારણ શું છે? એના ઉપરથી આખું પ્રક્રિયા ચાલુ થાય છે. કેમ કે આગળ દેવગતિનું છેલ્લું વર્ણન કર્યું, એમાં દેવગતિમાં જે બહારનો જે વૈભવ બતાવ્યો, ઘણો વૈભવ હોય છે. કયો વૈભવ? જળ વૈભવ. બહારમાં જે ધન આદિનું, બહારમાં જે પંચેન્દ્રના ભોગોની જે સામગ્રી છે એ તો બહારમાં ઘણી હોય છે, પરંતુ ત્યાં પણ ઈચ્છાના કારણે જીવ ઘણો દુઃખી છે, તૃષ્ણના કારણે જીવ ઘણો દુઃખી છે. દેવગતિમાં દુઃખનું કારણ શું કહ્યું? તૃષ્ણા. સામગ્રી નહીં. સામગ્રી તો ત્યાં ઘણી છે, સામગ્રીના ભોગ પણ બહુ છે, એમાં ઝુકાવે પણ છે દેવો, પરંતુ અતિ તૃષ્ણા હોવાના કારણે હજુ જોઈએ અતૃપ્ત દિશા હોવાના કારણે જીવ ઘણો દુઃખી છે. તૃષ્ણા. સમાધિ સિદ્ધિકમાં એક કથન બહુ સુંદર કહ્યું છે આચાર્ય દેવે કે આ જીવનું આયુષ્ય તો ઘટતું જાય છે અને તૃષ્ણા વધતી જાય છે. આયુષ્ય તો ઓછું થતું જાય છે, પણ તૃષ્ણા હજુ 5 ઇન્ડસ્ટ્રીઝની જગ્યાએ 10 ઇન્ડસ્ટ્રીઝ વાળો કહેવાઓ. એનું આયુષ્ય તો સ્મશાનમાં તો પગ લટકે છે. આયુષ્યનું તો હવે એકદમ ઘટતું ગયું છે. તો પણ બહુ સુંદર ચર્ચા છે ત્યાં, વૈરાગ્યની ચર્ચાઓ ઘણી છે. ધામ વિના નિર્ધન દુઃખી તૃષ્ણાવશ ધનવાન કહો ના સુખ સંસાર મેં સબ જગ દેખ્યો છા. બહુ સુંદર છે ભુદરદાસજી. સબ જગ દેખ્યો છા. દરેક પોઝિશન જોઈ લીધી. પ્રભુ સ્વર્ગમાં પણ જઈ આવ્યો ને ઝાડમાં પણ જઈ આવ્યો ને, બાકી કાંઈ નથી રાખ્યું, પરંતુ ક્યાંય મને ચેન મળ્યું હોય, શાંતિ મળી હોય, એક સમયની શાંતિ મળી હોય, એક સમય, 2-5 દિવસની એક સમય પણ શાંતિ મળી હોય. આટલું વર્તમાન જીવન જોઈ લો ભાઈ. એવી કઈ અવસ્થા છે યાદ કરો કે જ્યાં આપણને શાંતિ મળી હોય. શોધો જરા કે શાંતિની કોઈ પળ હોય તો પછી એનો જ ઉપાય કરીએ, પણ એ મળતી નથી. તૃષ્ણાવશ ધનવાન. ઘણું ધન મળ્યું છે, બહારમાં અનુકૂળતાઓ મળી છે, યશ પ્રકૃતિનો ઉદય ઘણો છે, પરંતુ આકુળતા તો મળતી નથી. કેમ નથી મળતી? કેમ કે ઈચ્છાઓ ઘણી થાય છે. ક્યારે પણ એમ નથી થતું કે બસ થઈ ગયું. કોઈ મજબૂરી બસ ડોક્ટર કહી દે તો પણ ઈચ્છા અંદર વાસના તો બસ થઈ ગયું એની નથી હોતી. એની ચર્ચા અહીંયા સુંદર કરી છે. ઈચ્છાઓ તો અનંત છે સંસારીને, પરંતુ એને 4 પ્રકારના સ્ટેજમાં 4 પ્રકારમાં વર્ગીકરણ કર્યું છે. 4 પ્રકારની કેટેગરી બનાવી, સમજી લો. એ પ્રમાણે બહુ સુંદર ચર્ચા કરી. જો વાંચું છું પેજ નંબર 70. હવે સર્વ દુઃખનું સામાન્ય સ્વરૂપ કહીએ છીએ. સર્વ દુઃખ એટલે ખ્યાલ આવી ગયો? સર્વે આગળ જો વિશેષ કયા, એ બધાનું એક સામાન્ય સ્વરૂપ શું છે? આકુળતા. લખ્યું. દુઃખનું લક્ષણ આકુળતા છે. અહીંયા સુધી ગઈ વખત થોડી ચર્ચા કરી હતી કદાચ. દુઃખનું લક્ષણ આકુળતા છે. એટલે હું દુઃખી છું એની પરીક્ષા કરવી હોય તો એક લક્ષણ પકડાવી દીધું આચાર્ય દેવે. જીવને જાણવો હોય તો કેવી રીતે જાણવું? જ્ઞાન એનું લક્ષણ છે. જ્યાં જાણવું થાય ત્યાં જીવ હોય.
જ્યાં ધુવાડો થાય ત્યાં અગ્નિ અગ્નિ હોય ત્યાં ધુવાડો. તો એ પ્રમાણેનું લક્ષણ હેતુ બતાવી દીધું. તો આકુળતા થાય ત્યાં શું હોય? દુઃખ હોય. એટલે જ્યાં આકુળતા છે દરેક પોઝિશનો. આકુળતા કોને કહેવી? પછી જે પૂછે તો આકુળતાની પહેચાન કરાવો. દુઃખનું લક્ષણ આકુળતા. આકુળતાનું લક્ષણ શું છે? પછી અમારે આકુળતા કોને કહેવી? દરેકને અનુભવમાં છે. આકુળતા તો દરેકને ફિલિંગમાં છે. એક સામાન્ય રીતે માની લો કે આપણે વિચાર કરીએ આકુળતા સંબંધ કે અહીંયાથી આપણે 10 વાગ્યાની ગુજરાત મેલની ટ્રેન આપણે પકડવી છે, બરાબર છે. આપણે 9:30 વાગે આપણે ટેક્સી ફૂલ કેબ જેવી હોય ને ટેક્સીને આપણે બોલાવી 15 મિનિટ લેટ પડે. ખ્યાલ આવી ગયો? હવે આપણે એમાં બેઠા છીએ અને વચ્ચે વચ્ચે રેડ સિગ્નલ આવે છે, કાંઈ કાંઈ આવે છે, તો એ વખતે જે કંઈ થાય છે એ આકુળતા છે, બરાબર છે કે? આકુળતાને ખ્યાલ ચિંતિત, બેચેની, પરેશાન અને વિકલ્પ રહ્યા કરે. શું થશે, શું થશે, શું થશે? ટ્રેન જતી રહેશે કે નહીં જતી રહેશે તો શું થશે? એવી જાતિની જે ચિંતા રહે છે, વ્યાકુળતા રહે છે, વિકલ રહે છે, એ વાસ્તવમાં દુઃખનું લક્ષણ છે. સ્ટેશન પહોંચે છે અને પછી ત્યાં બાર પોર્ટર એમ કહે છે કે હજુ તો અડધો કલાક ટ્રેન લેટ છે. તો એ જે થયું એ શું થયું? નિરાકુળતા. એટલે કે આકુળતા ને નિરાકુળતા એ બંનેનો અનુભવ છે ને આપણને. પણ એ કઈ નિરાકુળતા છે? અને આત્મા આશ્રિત થોડી છે. એ સંબંધી વિકલ્પ ન રહે વાળી કસાયની મનતા. એ તો એના કલ્પનાના આધારે થયેલી કસાયની મનતાના અનુસાર આકુળતા ઓછી લાગે છે, એટલે એને ત્યાં દુઃખ ઓછું થતું લાગે છે. યદ્યપિ એ કોઈ વાસ્તવમાં સત્ય, કોઈ સાચું સુખ નથી. પરંતુ આ બધું આપણને એના ઉપરથી એક ઇમેજિંગ કરી શકાય છે કે જો આટલા વિકલ્પ સમી જાય છે આ એક કાર્ય સંબંધી, હે ને ભાઈ, તો અગર જો દુઃખ આપણને એ વખતે એ સંબંધી દુઃખ નથી થતું તો સંપૂર્ણ વિકલ્પો મટી જાય તો સાચું સુખ પ્રગટ થાય કે ના થાય? અને સંપૂર્ણ વિકલ્પ મટાડવા માટે, સંપૂર્ણ ઈચ્છાઓ મટાડવા માટે કશાય મટવી જોઈએ, અને કશાય મટવા માટે પરપદાર્થ સંબંધી જે આપણી મનોગત કલ્પનાઓ છે, મિથ્યાત્વ છે, એ મટવું જોઈએ. આગળ લખ્યું છે જો આજે દુઃખનું લક્ષણ આકુળતા છે. અને આકુળતા કેમ થાય છે? તો કે ઈચ્છા ના કારણે. આકુળતા ઈચ્છા થતા થાય છે. હવે એક લીટી અહીંયા ઓર આપણે એડ કરીએ, ઈચ્છાઓ કેમ થાય છે? ઈચ્છા થવાનું કારણ શું છે? કશાય. કશાય કેમ થાય છે? આ રીતે આખું તમે સમજો, આખો પ્રોગ્રામ જો. એક વસ્તુ સમજો કે કશાય થતા ઈચ્છાઓ થાય છે. ઈચ્છા એટલે ડિમાન્ડ. માનો કે ક્રોધ નામની કશાય ઉત્પન્ન થઈ, તો એ ક્રોધ કશાયમાં જીવને એક ડિમાન્ડ ઉભી થાય છે. શું ડિમાન્ડ ઉભી થાય છે? કે સામે વાળાને બુરું કરી નાખો. એ ઈચ્છા. ખ્યાલ? અને એ ઈચ્છાના અનુસાર પછી ઉપાયો કરે છે. અને કયા ઉપાયો કરે છે? સામે વાળાને હટાવવાના, એનું જે પણ એની પાસે જે બહારમાં જે ઓળખાણો, એપ્રોચ, એ બધું કર્યા કરે છે. આગળ તો બહુ સરસ વિષય ત્રીજા અધિકારમાં, પણ એ જીવનું બુરું ભલું થવું એ તારી ઈચ્છાને આધીન નથી, એ એના પાપ પુણ્ય કર્મના આધીન છે. એટલે તારી આ કરેલી ઈચ્છાઓ અને ક્રોધ તારા દુઃખનું કારણ તો બની શકે છે, પણ તારી ઈચ્છાની પૂર્તિનું કારણ બની શકતું. કેટલી સુંદર અને ટીપ છે આપણા માટે, સુંદર છે. આ એક એક કશાયમાં આપણે ડિમાન્ડ થાય છે. અચ્છા, એ તો ખ્યાલ આવ્યો ને, ક્રોધમાં બુરું કરવાની ડિમાન્ડ, માન કશાય તો કોઈનું અપમાન કરવાની ડિમાન્ડ, અને અપમાન કરીને પાછું સુખી થવાની બુદ્ધિ. એનું અપમાન થાય તો મને મજા પડે, એનું થોડું કંઈક બહારમાં બદનામ થાય આ વ્યક્તિ, તો એ કશાય માન કશાયનો ઉદય આપણને, અને એની બદનામીથી હું સુખી છું. અને આ બુદ્ધિ બગડેલી કહેવાય કે ના કહેવાય? બુદ્ધિ ખરાબ થઈ ગઈ આજી એમ છે. એ રીતે દરેક કશાયમાં લોભ કશાય છે. લોભ કશાય, લોભ કશાયમાં શાની ઈચ્છા થાય?
બધા પદાર્થોને મારી મુઠ્ઠીમાં કરી લઉં, છે ને? આખી દુનિયા મારી મુઠ્ઠીમાં, મતલબ હું મેળવી લઉં. અચ્છા, લોભ કશાય કેમ પેદા થાય? કશાય કેમ પેદા થાય? મિથ્યાત્વના કારણે. પર પદાર્થોમાં લાભ લાગવો એ મિથ્યા. એની પાછળ કયું તત્વ, કયું આતંકવાદી તત્વ કામ કરે છે લોભ કશાયમાં? કોઈ બી પદાર્થ તમે મેળવવાનો, હું આ લઈ લઉં, આ જમીન આપણી કરી લઉં, આ દેશ આપણો કરી લઉં, વિશ્વની પરિપૂર્ણ સત્તા બની જાઉં, આ બધું પદાર્થો લઈ લઉં મેળવી લઉં, તો એની પાછળ કઈ બુદ્ધિ, ખોટી બુદ્ધિ, દુર્બુદ્ધિ કામ કરે છે કે એમાં લાભ લાગવો. અચ્છા, હવે એમાં લાભ લાગવો એ શું? મહેન્દ્રભાઈ કહી દો, લાભ શું હોઈ શકે? ભાઈ કોઈ ભૂલભાઈ, લાભ કોને કહેવાય? તમે કોઈ બોલો તો જરા મને ખ્યાલ આવે, બધા જાગે છે. લાભની પાછળ શું આપણું મનોવિજ્ઞાન કામ? લાભ એટલે સુખ. હર ચીજમાં લાભ એટલે મને સુખી થવું, ખુશ થવું, મજા આવી, દુનિયાની જે ચાલતી ભાષાઓ, આનંદ આવો, એન્જોય જે તમે કહેતા હોય એ બધું છે ને. એટલે એક શબ્દમાં કેવું હોય તો સુખ, કે આ પદાર્થ હું મારા કરી લઉં, મેળવી લઉં, પછી હું એને ભોગવું. એને ભોગવવું એટલે શું? ગુરુદેવ તો ઘણું કહે, દાળ ભાત શાક રોટલા, એને જે ભોગવે એટલે શું? એનું લક્ષ્ય કરીને ભોગવાનો અર્થ કરે ગુરુદેવજી. એનું લક્ષ્ય કરીને એમાં કલ્પના કરીને આમાંથી સુખ મળે છે હું માનીને એમના લક્ષ્ય, એનું લક્ષ્ય કરીને પોતાની માન્યતા અને એ સંબંધી વિકલ્પનું પોષણ કરવું, એનું નામ દાળ ભાત શાક ને ભોગવવું. આ તો આગળ આવી ગયું ને, કૂતરાનું હાડકું, પોતાનું જ ખૂન નીકળે છે અને માને છે કે હાડકામાં. ત્યાં તો પોતાને એવી કશાય થઈ અને કશાય મંદ પડી એટલે એને થોડી આકુરતા ઓછી લાગી, એટલે એને એવું લાગ્યું કે આ ભાતમાંથી, દાળમાંથી, આ પત્તરવેલિયામાંથી ને આમાંથી મને સુખ મળ્યું. એટલે પછી આવે જાતિના વ્યંજનો બનાવવા રોજ ને એના માટે ધન જોઈએ ને ધન માટે વેપાર જોઈએ ને વેપાર માટે પાપ કરવા પડે. આવું ચાલુ ને ચાલુ રમખાણ યુદ્ધ, એને જોરદાર યુદ્ધ છે. કઈ સદી યુદ્ધ છે? ઈસવીસન અનાદિથી છે, લડી રહ્યો છે આ જીવ પોતાના સુખ માટે પંચપ્રિય સાથે કાંઈ ને કાંઈ એકત્ર બુદ્ધિ કરીને હાય કરીને જીવ એને મતલબ કશાયોના ભઠ્ઠામાં ચડવે છે, પોતાની શાંતિને બાળે. એમ કહી સમજવા જેવું છે. ક્યાંથી વાત નીકળી? અને આકુરતા ઈચ્છા થતા થાય છે, એટલે આપણે પૂરી વાત કરી દીધી. ઈચ્છા થાય, પણ ઈચ્છાઓ કેમ થાય છે? તો કશાય કેમ થાય છે? તો ગલત ફહેમી. ક્રોધ કેમ થાય છે? કોઈને ખબર છે ક્રોધ કેમ થાય? વિચાર, ક્રોધ કેમ થાય છે? ધનેશભાઈની પાછળ રાત્રિના ક્લાસમાં આવશે, મારે બહુ છે. આજે છે રાત્રિનો ક્લાસ, કાલે રવિવારે ક્લાસ નથી રાખ્યો. આપણે બધા જઈશું ને ત્યાં પ્રસંગમાં. આજે રાત્રિમાં છે, કોઈ ભૂલ ના કરે. બધા કોઈ દિવસ ક્રોધ આવે છે કે નહીં એ કહો પેલા. ક્રોધ થાય છે કે નહીં? વ્યવહારિક નિશ્ચયથી એ ઘણી બધી વાતો છે ભાઈ. આજનો બહુ સરસ પ્રવચન હતું ગુરુદેવશ્રીનું પરમાત્મા પ્રકાશમાં. મોક્ષની પર્યાયને પણ વ્યવહાર કરે, સિદ્ધની પર્યાય પણ વ્યવહાર એટલે નથી એમ લગાવો બધે વ્યવહાર. પરાશ્રિત સો વ્યવહાર, વેદ સો વ્યવહાર. જે પર્યાર્થી જ્ઞાનનો વિષય આત્મકલ્યાણનો હેતુ ન બને એટલા માટે પર્યાર્થી જ્ઞાનના બધા જ વિષયો વ્યવહાર એટલે નથી એમ નહીં. ઘણી અપેક્ષાઓ. હવે સિદ્ધની પર્યાય વ્યવહાર કીધી, એટલે વ્યવહાર નથી એમ નહીં. એમ નથી, એ નથી એમ નહીં, એમ નથી. એમ શું નથી? એમ વિચારો જરા. એમ નથી એટલે સિદ્ધની પર્યાયમાંથી સિદ્ધની પર્યાય આવતી નથી, એટલે દ્રષ્ટિનો વિષય નથી. સિદ્ધની પર્યાય આત્મા આશ્રિત બહુ પરિપૂર્ણ એનો વિષય, શુદ્ધનો વિષય જે છે સિદ્ધની પર્યાયનો વિષય છે.
એ રીતે બધી જગ્યાએ લોકાલોકને જાણવામાં પણ એ જ લાગુ પડશે, આગળ આવશે. લોકાલોકને જાણે છે એ વહેવા, એટલે નથી જાણતો એમ નહીં. લોકાલોકને લઈને જાણે છે એમ નહીં, એ છે એટલે જાણવું થાય છે એમ નહીં. સ્વયં પોતાના સ્વભાવમાંથી એક જાણવું ઉત્પન્ન થાય છે. એ રીતે ઘણા એંગલ છે. નિશ્ચય વ્યવહારનો પાઠ હવે શનિવારના આપણા એજન્ડા છે. જ્યારે આવે ત્યારે જે શનિવારે નિશ્ચય વ્યવહાર. અત્યારે આપણે જેમ ચાલે છે એ પ્રમાણે આજે દેવદર્શનની વિધિ લાસ્ટ આપણો પીરિયડ છે જનરલ વિષયનો, અને એના પછી જે ધ્યાન પ્રશ્નોત્તર માલા આપણે પ્રારંભ કરીશું એકાદ શનિવાર પછી. એમાં પછી જેમ જેમ ક્રમ આવશે બધા જ વિષયો આવી જાય છે. નિશ્ચય વ્યવહાર, જટાવશ્ય, બધું. પહેલા દ્રવ્ય ગુણ પર્યાય મૂળ વિષય જૈન ધર્મનો, હે ને. જૈન ધર્મમાં ભાઈ, જૈન ધર્મની ચર્ચામાં સૌથી પહેલા કોઈ ટોપિક હોય તો વિષ્ણુનું સ્વરૂપ જોઈ લેજો ખોલીને. આચાર્ય કુંદકુંદ દેવે બી 5 પરમાગમમાં એવું કહેવાય છે કે સૌથી પ્રથમ પ્રવચન સાર લખે કે જે વસ્તુનું બંધારણ છે, એને પછી સાર લખે. ખેર આ તો એક વિકલ્પ આવ્યો. અહીંયા વાત શું હતી? વિકલ્પ દુઃખનું કારણ છે એમ છે. હા, ક્રોધની વાત હતી. ક્રોધ આવે કે નહીં? ચિહ્ન આવે છે, થાય છે, આવે છે, જીવ કરે છે, જીવ પરિણમે છે. પર્યાયમાં જ્ઞાનીને પણ એનું પરિણમન હોય છે. એ પરિસ્થિતિ છે. પણ એ જ્ઞાની કેમ ને આપણે અજ્ઞાની કેમ? કેમ કે એ પરિણમતા રાગને પોતાનો સ્વભાવ તરીકે અનુભવ નથી કરતા, એને વિભાવ માને છે, એની ક્રેડિટ નથી લેતા, એમાં સુખની કલ્પના નથી, એનાથી કોઈ કાર્યની સિદ્ધિ થાય ને મને મજા પડે એવી માન્યતા નથી, એટલે જ્ઞાની. એ અલગ વિષય છે. અહીંયા આપણે જે વિષય ચાલે છે એ ક્રોધ થાય છે ને, તો ક્રોધ થવાનું કારણ શોધી કોઈ દિવસ? તમને ઘરની અંદર કોઈ પ્રસંગમાં ક્રોધ આવ્યો, એનું કઈ કારણ ખરું? તમારી દ્રષ્ટિમાં કયું કારણ? બોલો બેનો. તમને દીકરા પ્રત્યે, દીકરી પ્રત્યે ક્રોધ આવ્યો, એ પ્રસંગમાં ક્રોધનું કારણ દીકરો. આપણે તો આરોપ આપીએ ને આના કારણે, આ જો બરાબર શરારત ના કરતો હોત ને તો મને ક્રોધ આવત જ નહીં. એટલે આપણને એની એ પોઝિશન કેવી લાગી? અનિષ્ટ લાગી. કોઈ પદાર્થ અનિષ્ટ લાગે, પદાર્થ ઈષ્ટ છે કે અનિષ્ટ? એ પદાર્થને પૂછો કે તું ઈષ્ટ છે કે અનિષ્ટ? અન્યાય થઈ ગયો કે ના થઈ ગયો? એ વ્યક્તિને પૂછો કે તું ઈષ્ટ છે કે અનિષ્ટ? હજુ પૂછો યાર, કેટલી અનીતિ કરીએ છે. કોઈ પદાર્થ ઈષ્ટ, કોઈ પદાર્થ અનિષ્ટ. અરે એ જ પદાર્થ ક્યારેક ઈષ્ટ, ક્યારેક અનિષ્ટ. બુદ્ધિ ખરાબ થઈ ગઈ છે. રાગનું એવું જ છે, રાગ તો બદલાય રાખે. રાગનો ભરોસો નહીં કરે, ત્યારે ફસાઈ જશે. રાગ એ જ રાગ કે છે કે આ તો મારી ઈષ્ટ પત્ની છે, અને એ જ રાગ કેટલાક વર્ષો પછી કે અનિષ્ટ છે. શું મતલબ? તો પદાર્થ કોઈ ઈષ્ટ અનિષ્ટ હોતો નથી, પણ આપણે સ્વયં અજ્ઞાનના કારણે, અજ્ઞાન કહ્યું ભેદ વિજ્ઞાનનો અભાવ, અજ્ઞાન કહ્યું ચેતન સ્વરૂપ માત્ર જ્યોતિ, આત્માનો જાણવાનો સ્વભાવ, પર પદાર્થ સંબંધી જ્ઞાન થવું એ જ્ઞાનની દિવ્યતા, એના બદલે પરમ વિકલ્પના કરી બેઠો કે આ ઈષ્ટ આવે. જેવું એ જ્ઞાન ચૂક્યો, એ જ્ઞાકાર જ્ઞાનમાં એને જ્ઞાન ભાષિત ના થયું. જ્ઞાકાર જ્ઞાનમાં જ્ઞાન પર ધ્યાન ના થયું તો જ્ઞાકારમાં પ્રભાવિત થઈ ગયો, કાં તો જ્ઞેયમાં પ્રભાવિત થઈ ગયો. બે જગ્યાએ પ્રભાવિત થઈ ગયો. ક્યાં પ્રભાવિત થયું? જ્ઞાકારમાં જ્ઞાન દેખાઈ જાય તો હું જાણવા વાળો, હવે આ પહેલી ઈચ્છા, વિષયની જાણવાની ઈચ્છા, અહંકાર, એ સંબંધી દુઃખી થાય. અને કદાચ જ્ઞેયાકાર થી હટીને ઓર નીચે ઉતરે, જે જ્ઞેય જાણવામાં આવ્યા એ જ્ઞેયોમાં આ ઈષ્ટ, આ અનિષ્ટ, આ મને માફક આવે છે, આ માફક નથી આવતું. તમને શું માફક આવે છે? મીઠું કે સાકર? સાકર માફક આવે છે કે માફક આવે? માફક આવે. માફક એટલે માફક નો શું ખબર છે? સુખરૂપ. અહીંયા કહે છે કે એ ભૂલ પડી છે, આખી જિંદગી આ કરીએ છીએ, આ મને માફક છે, આ મને માફક નથી આવતું. પર પદાર્થોમાં એ પદાર્થ, તે પદાર્થ તો પૂછો કે એની હયાતી શું છે? એ પદાર્થ તો પૂછો 37મી ગાથા,
મહેન્દ્રભાઈ? એની બાહ્ય રૂપતા છોડવા તૈયાર છે? હે? જડે જડે ભાવ એ પરિણમે ચેતન ચેતન ભાવ, કોઈ પલટે નહીં, છોડી આપશો હાપ. આ વસ્તુનું સ્વરૂપ છે. પ્રકૃતિની વિરુદ્ધમાં ચિંતન કરે તો એનાથી મોટું દુષ્કૃત્ય શું હોઈ શકે? અને એની સજા અને આનંદ દુઃખ ના હોય તો શું હોઈ શકે? બેસે વાત. ક્રોધનું કારણ શું છે કે હું એને પરિસ્થિતિને વિપરીત માનું છું કે જે એ તો એક દ્રવ્ય છે, એનામાં ગુણ છે અને એની પર્યાય થઈ રહી છે, પણ એ પર્યાય આ પ્રમાણે થવી જોઈએ તો મને ઈષ્ટ છે, એનું કામ આ રીતે થવું જોઈએ તો મને આ રીતે ન કરે તો અષ્ટ છે, તો એને લઈને રાગ દ્વેષ થાય. અને એ રાગ દ્વેષમાં પછી ડિમાન્ડો થાય છે. પછી એ રાગ થયો કે હા ઈષ્ટ છે તો આ કાયમી રહેવી જોઈએ, આ જળવાઈ રહેવી જોઈએ, આ બની રહેવી જોઈએ, આ પોઝિશન આ કાયમી મારા થઈને રહેવા જોઈએ. બસ પછી ઈચ્છાઓ અને ઈચ્છાઓના માટે અનેક પ્રકારના માયાચારી ભાવો કરે છે, ભૌતિક પાપ કરે છે, અને એ પ્રમાણે થતું નથી. એટલે શું થાય છે? કોક મૂકીને રડે છે. એટલે થાય બહુ જોરદાર ચર્ચા છે. આપણે દુઃખની કારણની પણ જો ખબર પડી જાય તો એ દુઃખના કારણના પ્રાણાંતનો સમય આવી ગયો. સમજો યુગલજી સાહેબ કહે છે અજ્ઞાનને જો ખબર પડી જાય તો થાતે છે. જો હા દરેકે જો દુઃખનું કારણ બી બહાર નથી, એ આપણા માટે બહુ મોટી વાત છે. એટલે આપણે આ ભાવ કરી શકીએ છીએ. દુઃખનું કારણ પર હોત ને તો આપણે સુખી થવા માટે પરાધીન થઈ જાય. ખ્યાલ? અને સુખનું કારણ પણ બાહ્યમાં હોત ને તો સુખી થવા માટે બી પરાધીન થઈ જાય. જો આપણા સુખનું કારણ ભગવાન મહાવીર પાસે હોત, કાં તો આદિનાથ ભગવાન પાસે હોત તો હવે સિદ્ધ થઈ ગયા. એ તો હવે પરેશાન આપણે તો એમને તો વિકલ્પ નથી આવતો. કેવી રીતે આપતા? આપણા સુખનું કારણ આપણી પાસે છે અને સ્વયં જે દુઃખી થાય છે પોતાની ભૂલના કારણે થાય છે. અને એ ભૂલ શું છે તો કહે છે કે મિથ્યાત્વ છે, અને એને લઈને કષાયો પેદા થાય છે, અને કષાયોમાં સંસારી જીવોને અનંત ઈચ્છાઓ થાય છે, અને અનંત ઈચ્છાઓમાં અનંત આકુરતા થાય છે. એટલા માટે આ જીવ દુઃખી છે. બતાવો આ દુઃખી થવામાં કઈ વસ્તુ આવી બહારની? કઈ વસ્તુ આવી રાજુભાઈ? જે દુઃખી થવાનું પ્રકરણ મેં કહ્યું એમાં બહારની કઈ જવાબદારી આવી, બહારની કઈ પરિસ્થિતિ આવી કે જે દુઃખનું કારણ આવી? કોઈ તો પછી કોઈ પરિસ્થિતિ દુઃખનું કારણ નથી, નક્કી થઈ ગયું ને? મંદી આવે કે તેજી આવે? બતાવો. મંદી દુઃખનું કારણ કે તેજી દુઃખનું કારણ ના બને? મંદી તેજી કોઈ બહારની પરિસ્થિતિઓ આ જીવને દુઃખી કરતી નથી, એની ઈચ્છા. અરે તેજી આવે તો સમીરભાઈ બરાબર રિલાયન્સ નો ભાવ તમારી ઈચ્છાથી 2000 ભાવ વધી જાય પછી તમે સુખી થઈ ગયા? હજુ આ સ્ક્રિપ્ટ રાખી 4 થઈ જશે, 4 ની આકુરતા ચાલો, 2 હવે ઓછા પડ્યા, 2000 ભાવ થઈ ગયો હવે ઓછા પડ્યા, હવે એની આકુરતા ચાલો, તો કરવું શું? અને એની સામે તમારો જ કોઈ મતલબ વિરોધીમાં જે ઉભો રહેતો હોય બજારની અંદર, એ કહે કે આ રિલાયન્સ 100 માં થઈ જાય તો કે હવે શાંતિ, તો કરવું શું? એટલા માટે ઈચ્છાનો અભાવ છેલ્લે લઈ લે છે મોક્ષનું સ્વરૂપ. આમાં દરેક અધિકારમાં ક્યાંય ને ક્યાંય એની છાટ આપી છે કે દુઃખી શાનાથી અને સુખી શાનાથી. અને આપણે તો દર પેરેગ્રાફમાં એને લેતા જોઈએ છે. એટલે વિષય આપણો રોચક રહે, અર્થાત આપણું જે પ્રયોજન છે એ પ્રયોજન આપણે ના ભૂલી જઈએ. ખાલી દુઃખની વાત નથી કરતા, દુઃખી થવાનું કારણ અને એના અભાવમાં સુખનું કારણ. એનો અભાવ કરવો અને એનો અભાવ કરવાનું સામર્થ્ય છે. અભાવ કરવામાં કશું નથી કરવાનું, જાણવાના સ્વભાવ પર ધ્યાન કરવાનું. ધ્યાન એટલે એના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે, ઉપયોગ લઈ જવાનો છે. અને જાણવાના સ્વભાવમાં ભેદ વિજ્ઞાન પેદા થઈ જાય, સ્વ પરનો વિવેક આવી જાય તો એ જ મોમેન્ટથી જીવ સુખી, અનંત સુખી. ખ્યાલ આવે કે અનંત અનુબંધીના ભાવમાં હવે જે સામાન્ય દુઃખ બાહ્યમાં રહ્યું, જે બાકીની 3 ચોકડી કશાય એમાં કઈ ખાસ વાત નથી, નીકળી જશે. કેટલી સુંદર વ્યવસ્થા છે સુખી થવાનું. બોલો એમ જ જોવાનું છે, એમ જ જોવાનું. બહુ જ સરળ છે. હજી સુધી આજે કેમ નથી કર્યું એ આશ્ચર્ય જ્ઞાની વ્યવસ્થા. અચ્છા, બહારમાં જે પણ કોઈ મનુષ્ય આદિ જે પર્યાય છે એનો નિષેધ નથી, પણ એ ક્ષણિક છે, એ હું નથી. એ પર્યાયની અંદરમાં રહેલું જે વાસ્તવમાં ચેતન સ્વરૂપ છે એટલું તો કરવાનું છે.
ચેતન સ્વભાવ તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. આપણું ધ્યાન ત્યાં જતું નથી. ઘણી વાર મોહ આવેશમાં જઈને મતલબ આપણે આંધળા થઈ જઈએ છીએ. અને ઘણી વાર તો બહુ મોટો રોગ તો એ છે ને, નજરઅંદાજ કરીએ છીએ. હે ને, જે નજરઅંદાજ ખ્યાલ આવે ને, આંખ આડા કામ કરે, ખબર તો છે, ખબર તો છે. ગુરુદેવશ્રી કહે છે વાત ખોટી થોડી, એનો ખબર તો છે. ખોટી નથી તો પછી શું પછી આવે એમાં? જયારે ગુરુદેવશ્રી કહે છે કે વેપાર આદિ જીવ કરી શકતો નથી અને ના એની મમતામાંથી દુઃખી થાય છે, વાત તો સાચી છે ગુરુદેવ. પણ હવે પણ એટલે પણ કહીને શું કર્યું? પછી ગુરુદેવ સાચા છે વાત અવિશ્વાસ આવી ગયો. શાસ્ત્રથી જ આવશે. પણ ગ્રસ્ત જીવનમાં આ ભૂમિકામાં તો કઈ ભૂમિકા? અરે ભૂમિકા કઈ છે? વેદ વિજ્ઞાનના બલ ઉપર એ બહારમાં થતા ભાવોને પોતાને નથી જાણતું. એ થતા ભાવોને, મોક્ષને અને બંધને જાણે જાણે કેટલી સુંદરતા ખાવી. આકુરતા ઈચ્છા થતા થાય તથા સંસારી જીવની અનેક પ્રકારની ઈચ્છા. હવે અનેક પ્રકારની ઈચ્છાને 4 પ્રકારની કેટેગરીમાં પંડિતજી અહીંયા બહુ સુંદર વર્ણન કર્યું છે. એમાં અનેક પ્રકારની ઈચ્છા આવી જશે. તમે કોઈ બી ઈચ્છા મૂકો તો 4 પ્રકારમાંથી એક પ્રકારમાં આવી જશે. પણ એ 4 પ્રકારનું હું એક ગ્રુપ બનાવી અને આપણને વિશેષ રીતે આપણું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે કે તારા દુઃખનું કારણ જાણવું નથી, જાણવાની ઈચ્છા છે. તારું દુઃખનું કારણ વાસ્તવમાં બહારના પદાર્થોનું અન્યથા પરિણમન નથી, તારી એ તરફની કશાયજનિત ઈચ્છાઓ છે. તારું વાસ્તવમાં બહારમાં રોગ આદિ એ દુઃખનું કારણ નથી, પરંતુ એને મટાડવાની જે ઈચ્છા છે એ દુઃખનું કારણ થાય. બહુ જોરદાર વસ્તુ. આખી 3 ઈચ્છાઓ કહી દીધી. અને ચોથી ઈચ્છા બહુ જોરદાર છે. આ ત્રણેયની પૂર્તિ કરવા માટે એક પુણ્યના ઉદયમાં થતી ઈચ્છા આવે છે. ચોથી ઈચ્છા લેશું આપણે વ્યવસ્થિત રીતે. આપણે પહેલા પ્રકારની ઈચ્છાનો આજે પ્રારંભ કરીએ છીએ. મને એવું લાગે છે ગઈ વખતના વ્યાખ્યાનમાં થોડું થઈ ગયું હતું. ફરીથી એક તો વિષય ગ્રહણની ઈચ્છા હોય છે. વિષય ગ્રહણની ઈચ્છા હોય છે એનો અર્થ કર્યો બીજી લીટીમાં, અર્થાત તેને દેખવા જાણવા ઈચ્છે છે. કોને? પર પદાર્થોને દેખવા જાણવાની ઈચ્છા. અને આત્માને દેખવા જાણવાની ઈચ્છા. ખ્યાલ? એ દુઃખનું કારણ કે સુખનું કારણ? હે, પોતાને દેખવા જાણવાની ઈચ્છા. અને ઈચ્છા કોઈ બી હોય દુઃખનું કારણ છે. દેખવા જાણવા રૂપ પરિણમે તો ધર્મ છે, અને દેખવા જાણવા રૂપની ઈચ્છા રૂપે પરિણમે તો દુઃખ છે. એવું નથી કે સ્વપરની કોઈ વાત નથી. અહીંયા દેખવા જાણવાની ઈચ્છા, દેખવા જાણવાનો સ્વભાવ સામાન્ય ચર્ચા છે. જીવનો દેખવા જાણવાનો સ્વભાવ છે અને દેખવા જાણવાની ઈચ્છા છે મોહ છે. બસ આટલું લેવું. ખ્યાલ? એ રીતે આ પ્રવચન સારમાં બહુ સુંદર ચર્ચા છે મહેન્દ્રભાઈ. આત્મા જ્ઞાન પ્રમાણ છે અને જ્ઞાન જ્ઞેય પ્રમાણ છે. જ્ઞેય લોકાલોક છે. આવી રીતે પૂરી વાત. આ જ્ઞાનનો જે ઓરિજિનલ જે સ્વરૂપ છે એ પ્રવચન સારમાં કહ્યું છે. ખ્યાલ આવ્યો કે નહીં? અને સમયસારમાં જે જ્ઞાન જાણવા દેખવાની વાત છે ને એ અકર્તાના અર્થની વાત છે. અને તે જાણવાની જે કેવું જાણે અતિન્દ્રિય જ્ઞાનની વ્યવસ્થા ત્યાં આખી ચર્ચા કરી છે. જ્ઞાન ઇન્દ્રિયોના માધ્યમથી જાણવા વાળું જ્ઞાન પણ ઇન્દ્રિયોથી નથી જાણતું, હે ને, જ્ઞાનથી જાણે છે. એમાં સ્વપરની કોઈ કહાણી જ નથી. બધાને જાણે છે. સર્વને જાણવું આત્માનો સ્વભાવ છે. અને એકને જાણે એટલે સર્વને જાણી જાય એનો ઉપાય છે. હાલ આવે કે નહીં? એક જાણવા વાળાને જાણે તો પર્યાયની અંદર કેવલ જ્ઞાનની વૃદ્ધિ પ્રગટ થઈ જાય છે, એનો ઉપાય છે. અને સર્વને જાણવાનો એ આત્માનો સ્વભાવ છે. સર્વને જાણવાની ઈચ્છા એ ઘેરરૂપતા છે. એ દુઃખનું કારણ છે. આખી વાત આવી કે ના આવી? અને પ્રચેસાની અંદર જે આખું જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન પ્રથમ અધિકારની અંદર જે અતિન્દ્રિય જ્ઞાન હતી તે સુધી ચર્ચા આપી છે. એમાં આ એક ગાથા કહી કે આત્મા જ્ઞાન પ્રમાણ છે, જ્ઞાનથી બનેલો છે. લક્ષણની મુખ્યતાથી કહ્યું. આમ તો અનંત ગુણોથી દ્રવ્યત્વ હોય છે, પરંતુ જ્ઞાન એની પહેચાન છે. તો જ્ઞાનને કેવી રીતે પહેચાનો? તો કે જ્ઞાન જ્ઞેય પ્રમાણ છે.
કેવડું જ્ઞાન કેવડું? તો જ્ઞેય પ્રમાણ. તો જ્ઞેય કેવડા? તો કે લોકાલોક પ્રમાણ. તો જ્ઞાનની અધિપિતા છે. જ્યારે સમયસારમાં જ્યારે જ્ઞાનની વાત કરી હોય ત્યારે અકર્તા પ્રયોજન છે. અકર્તા કે તું રાગને કરવા વાળો છે કે જાણવા વાળો છે? એના પર પદાર્થને સાચવવા વાળો છે કે જાણવા વાળો છે? તો કે હું જાણવા વાળો છું. જાણવા વાળો છું એમ કહેતા કરતા બુદ્ધિ મટી જાય છે. આખું અલગ પ્રયોજન છે. ત્યાં જાણે છે કે નથી જાણતો એ એંગલમાં સમયસારનો વાત જ નથી. સમયસારમાં તો કહે છે કે તું અકર્તા છે. હું પ્રભુ મારી જ પર્યાયની અંદર, મારા સંયોગની અંદર શરીરનું તૂટફૂટ થયું. એ શરીરમાં ચૈતન્ય નામનું લક્ષણ નથી, આત્મામાં જ્ઞાન નામનું લક્ષણ છે. એટલે હું જાણવા વાળો જે પદાર્થ છે હું છું, એટલે શરીર હું નથી. એટલે જ્યાં તૂટી ફૂટ્યું છે મારું તૂટી ફૂટ્યું નથી, એટલા માટે હું સુખી છું. બસ આ રીતે આખી વાત જ જુદી છે. આખી એનું પ્રયોજન જુદું છે. તમે એ રીતે કદાચ ગ્રંથોના અર્થ કરીને તમને અંદરમાં વિતરાગતાનું પોષણ થવું જોઈએ. આપણે એ જ વિષયો લઈને ક્લેશ કરી નાખીએ છીએ અને આપણે એ જ વિષયો અગર સહી તરીકાથી અપેક્ષાથી સમજવામાં આવે તો ક્લેશ મટી જાય. બહુ સુંદર ચર્ચાઓ છે. બહુ સીધું આમાં સમય બહુ ઓછો છે. ચર્ચાઓમાં જીવન પૂરું થઈ જશે. કોણ જાણે છે નક્કી કરવામાં, કોને જાણે છે નક્કી કરવામાં જીવન જતું રહે. જાણવાનો સ્વભાવ છે અને એવું પ્રયોજન પૂર્વક જાણે તો કામ પતી ગયું. બહુ ઓછો સમય છે ભાઈ, સાનો ઓછો સમય છે. અને આ વાત ઘડે ઉતરે એવી યોગ્યતા જે મિલી છે એનો સમય ઓછો છે. અને એમાં જો આપણે આમાં પણ દ્વંદ ફંદ કરી નાખ્યા તો કહી શકીએ કે આત્મકલ્યાણનો અવસર નહીં આવે. એકેન્દ્રિયમાં જઈ પડશે. જ્ઞાનનો અનાદર કરે, જ્ઞાનના સ્વરૂપનું અસ્પષ્ટીકરણ રાખે છે અને એના એવી જાતિના નિરૂપણ કરે છે તને કોઈ નહીં ઓળખે એવી પરિસ્થિતિમાં જતો રહે. બહુ જ સાચવવા જેવું છે. ખેર અહીંયા પહેલા પ્રકારની ઈચ્છાનો પ્રારંભ કરીએ છીએ. એક તો વિષય ગ્રહણની ઈચ્છા હોય છે, બરાબર છે. પહેલા પ્રકાર તેને દેખવા જાણવા ઈચ્છે છે. દેખવા જાણવાની આકુરતા, દેખવા જાણવાની પણ પ્રબળ આકુરતા રહે છે જીવને સમયમાં. એમાં કોઈ આ જે આકુરતા છે ને, આ જે ઈચ્છા છે ને, એને કોઈ આમ આગળ લખ્યું જો આગળ વાંચો ત્યાં બીજી કાંઈ પીડા નથી એટલે સુધી લીધું હતું. આખું વાંચું પછી એને આપણે જરા વિશ્લેષણ કરીએ. જેમ વર્ણ દેખવાની, રાગ સાંભળવાની તથા અવ્યક્તને જાણવા આદિની ઈચ્છા થાય છે. અવ્યક્તની જે જાણકારી ના હોય તો શું થયું, મતલબ કે ત્યાં અમે બહાર નીકળીએ ને સામે ટોળું હોય તો આપણને શું થાય, શું હશે, શું થઈ હશે, શું થયું. અને એમાં કોઈ આપણે બિલ્ડિંગ વાળું દેખાઈ જાય તો ઓર જિજ્ઞાસા વધી જાય. અચ્છા એ જે જાણવાની ઈચ્છા છે એની સાથે તમારા રોગનો કોઈ સંબંધ, એની સાથે તમારી આજીવિકાનો કોઈ સંબંધ, એની સાથે તમારા માન અપમાનનો કોઈ સંબંધ, એની સાથે તમારા માનસિક દુઃખનો કોઈ મતલબ કોઈ અપમાન કરી નાખ્યું હોય એનો કોઈ સંબંધ, કાંઈ જ સંબંધ નહીં. અરે આ તો ઇન્ડિયાની વાત છે. તમે ફોરેનમાં જાઓ ને કઈ ટોળું થઈ જાય કે જે આપણો સગો નથી કોઈ, તો એ આપણને જિજ્ઞાસા થાય કે શું થયું હશે. એ જે શું થયું હશે, શું હશે, એ જે જાણવાની જે ઘેલુબ્ધતા હશે, ઘેલુબ્ધતા નામનો જે રોગ છે ને એ બહુ પ્રબળ દુઃખી કરે છે. એની પીડા થાય છે ને એમાં કોઈ એવું નથી કે ચલો કોઈ શરીરના લક્ષથી થતી પીડા હોય કે ફ્રેક્ચર થઈ ગયું હોય ને એ સંબંધી લક્ષ જાય જ્ઞાનમાં એ ઝલકે અને આ મારો પગ તૂટી ગયો એ માનીને દુઃખી થાય એ તો સમજમાં આવે છે. પરંતુ આ જાણવામાં તો એને કોઈ જાતિનું કોઈ એમાં કોઈ લેવા દેવા નથી. બીજી કોઈ પરિસ્થિતિ તો બી થાય છે. તમે સમજો કે ઘેલુબ્ધતા નામનો જે જીવવા રોગ છે ને એવો વકર્યો છે. તો એને લઈને જે ધંધાના લોભી જીવો છે એને ઇન્ફો ટેકનોલોજી નામનો વિકાસ થઈ ગયો. ખ્યાલ અત્યારે બોલબાલા કયા બિઝનેસની છે બતાવવા? ઇન્ફોર્મેશન ટેકનોલોજી. આજે સૌથી વધારે કોઈ માર્કેટિંગ થતું હોય અને જેમાં સૌથી વધારે મતલબ બિઝનેસ થતો હોય તો કઈ પ્રોડક્ટ નો થાય, કઈ પ્રોડક્ટ નો થાય? ઇન્ફોર્મેશન ટેકનોલોજી. કેવી હવે નેટનું ડેવલપમેન્ટ, એનું ઓર પાછું અપડેટ, એનું પાછું અપડેટ, એનું પાછું અપડેટ, એ બધું એ સામાન્ય નિમિત્ત બને છે. આપણી જે જાણવાની જે જિજ્ઞાસા છે ને એને ઓર ભડકાવે. હવે અમેરિકામાં શું થતું હશે, હવે અમેરિકામાં ભાઈ પહોંચ્યા છે તો એમની તબિયત કેમ હશે, હવે ફોટો પણ દેખાય, હવે બધું દેખાય સ્કાઈપ પર. બરાબર કહું છું?
કે જો કઈ ભૂલ પડતી હોય તો એ પ્રમાણે બધી આ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ગેલુપ્તા. એક છે ધ્યેય આકાંક્ષા, એક છે ભોગ આકાંક્ષા. બે વસ્તુ થઈ. માનો કે આપણે ફોન લઈએ, ફોન ખરીદ, પહેલા તો ફોને ક્યાં, પહેલાની વસ્તુ ખબર તમને ભાઈ, પહેલા દેશમાં રહેતા તો તે ટ્રંક કોલ હતો. ખાલી ટ્રંક કોલ એટલે ખબર છે, પહેલા તો ગામડામાં ક્યાં ક્યાં ફોન હોય, કોઈ શેઠિયાના ઘરે કે કોઈ એક બે જગ્યાએ ફોન હોય, ત્યાં જઈને પાછો બુક કરાવવો પડે. આપણે બુક કરાવીએ એટલે 2-3 કલાકે સામેથી ફોન આવે એટલે કાં તો ત્યાં બેસી રહો, કાં તો બોલાવા આવે. ત્યારે એ ટ્રંક કોલ એવી પરિસ્થિતિ હતી. એના પછી ત્યારે બી ચાલતું હતું જીવન. આ કઈ નતું ચાલતું, ત્યાં ચાલતું એ વખતે બી સુખી દુઃખી બધું ચાલતું જ હતું ને. ટ્રંક કોલ પછી એસટીડી આવી ગઈ, પછી એસટીડી આવી ફટાફટ. એના પછી તો ઘણું બધું આવી ગયું. એના હવે તો ઇન્ફોર્મેશન માટે તો જેટલા સાધનો ઇન્ફોર્મેશનના જે આવિષ્કાર નીકળ્યા છે એટલા આવિષ્કાર તો બીજી કોઈ ફિલ્ડમાં નથી. અને એ બધી આપણી જે જાણવાની જે બુદ્ધિ છે ને, હવે ફોન તો થઈ ગયો ઇન્ફોર્મેશન માટે એક ગેરવૃદ્ધતાનું સાધન ફોન. હવે ફોનમાં સ્લિમ હોવો જોઈએ ને સફેદ કલરનો હોવો જોઈએ. એ કઈ આકાંક્ષા? હવે એ સફેદ કલર સાથે એના જ્ઞાનના સાધન સંબંધી કોઈ મતલબ કે ઉપયોગિતા નથી. જાણવાના કાર્યમાં ફોન સફેદ હોય કે ફોન કાળો હોય શું ફરક પડી જાય? જાણવાના કાર્ય. તો હવે બીજી ઈચ્છા શું થાય? નહીં, ફોન તો જોઈએ પણ કેવો જોઈએ? સફેદ જોઈએ, સ્લિમ જોઈએ, લાઇટ વેઇટ જોઈએ, સ્ટેટસ વાળો જોઈએ, આમ સ્ક્રીન આવી જોઈએ. તો આ બધું શું થઈ ગયું? ભોગ આકાંક્ષા. બે આકાંક્ષા. હવે એને લઈને શું કરે? બજારમાં 2-4 દિવસ ખોઈ નાખે, એના માટે ઉપયોગ બરબાદ કરી નાખે. આ છે જીવની સાથે. એટલા માટે આપણી ગેરવૃદ્ધતાને જે છે ને એનું સૌથી જબરજસ્ત આપણને માની લો કે કોઈ ચીજની ખબર ના હોય કે તો એ સંબંધી હવે તમને આનું એકદમ ઉદાહરણ લેવું હોય ને, તમે એક વ્યક્તિને પહેલા તમે ફોન કરો પ્રફુલભાઈ, અને એને કહો કે ભાઈ મારે તમને કઈ વાત કરવી છે, કલાક પછી મળો. એટલું કહી દો, તમારા બાબતમાં કંઈક કહેવું છે, ખાસ વાત કરવી છે. હવે જો એનો 1 કલાક કેવી જોઈએ. અને એ પછી જયારે મળે ને એટલે પછી એમ કહો કે વાત તો કરવી છે પણ તમને ખોટું લાગશે એટલે જવા દો, પછી જુઓ એની બધી પોઝિશન જુઓ. એ તમને એની ગેરવૃત્તતા જે છે ને એને જે જાણ શું હશે. અને આપણા બારામાં જે પ્રયોજનભૂત તત્વ છે, આપણા બારામાં જાણકારી જે લેવી હોય ને, એ તો આપણા પુણ્ય પ્રતાપે અને ગુરુદેવના કરુણાના કારણે બધી વાત ખુલીને આવી ગઈ છે. હું એક ચૈતન્ય સ્વરૂપ છું. પોતાના વિશે જે ઓળખાણ કરવી હોય એ તો બધી આમાં આવી ગઈ છે. અને અપ્રયોજનભૂત છે બહુ તો એ તારી તારીફ વિશે કે તારી કોઈ નિંદા વિશે કહેશે, તો તારીફમાં શું કહે, નિંદામાં શું કહે, શું જાણવું છે? એ જાણીને કરવું શું છે? તો ગેરવૃત્તતા છે. અને બહુ એમાં જે પોઝેસિવ રહે છે, જે બહુ પ્રોબ્લેમ એને પરેશાન આકુલિત રહે છે. આકુળતા, જાણવાની ઈચ્છા સંબંધી આકુળતા, આ વિષય ગ્રહણની આકુળતા કહે. સાહેબ જીતું હોય આ રીતે શું કહ્યું? શું માનો કે ખાલી અમારી સામે 2 વ્યક્તિ પ્રવચન પછી ત્યાં કોઈ 2 જણ વાત કરતા હોય તો શું હશે? પ્રવચનની કોઈ વાત હશે? શું હશે? હવે એ શું આકુળતા થાય છે ને, એ જિજ્ઞાસા, એ ગેરવૃત્તતા છે. શું જાણવું છે આપણે? આત્મા જ્ઞાન સ્વભાવી છે, એટલે પરને જાણવા કરતા પરને જાણવાની જે જિજ્ઞાસા છે, અને એ જિજ્ઞાસામાં બી પાછું શું છે? હજુ આમાં તો ખાલી જાણવાનું જ લીધું છે, આગળ બધું આવે છે. જાણવા પાછળ બી એનું કાંઈ દ્રષ્ટિકોણ હોય છે, એનું કોઈ મનોવિજ્ઞાન કામ કરતું હોય, અને એને લઈને જે દુઃખી થાય. આ છે વિષય ગ્રહણની ઈચ્છા. તમે એક માની લો કે અહીંયા એક આપણે શેડ બનાવી દઈએ, અહીંયા ભાઈ આમ 8-8 ફૂટના, અને અંદર કાંઈ નહીં રાખવાનું, ખાલી બહાર લોક મારીને લખો કે અંદર કાંઈ નથી. અંદર કાંઈ છે એમ નહીં, કાંઈ નથી. એટલા માટે કોઈએ અહીંયા ઝાંકવું નહીં. આ તમે ગેરવૃત્તતા બતાવો. શું તમે કેમેરા લગાવો તો ફેસિલિટી આવી ગઈ, અને તમે બહારથી જુઓ કે એવી વ્યક્તિ નહીં મળે કે જે ત્યાં જોવે નહીં. કાંઈ નથી એમ લખ્યું એટલે આપણી જે જાણવાની જે જિજ્ઞાસા છે ને એને ઓવર પડે.
બરાબર છે. કાંઈ નથી લખ્યું છે તો હવે શું કામ જાણવું છે એવું માનીને ઉપયોગથી નિવૃત્ત થઈ જવું એ સંબંધી કોઈ એવો વીર પુરુષ એકાદ હોય તો હોઈ શકે છે, પરંતુ બહુ કઠિન કામ છે. ગેલુદ્ધતા જોઈ લો, એકાદ દિવસ પેપર ના આવે તો શું દશા થાય. એ ગેલુદ્ધતા. અચ્છા લોકો ગમે તેવું પેપર તો લાવી આપો. આજે પ્રવચન 2-3 કલાક કર્યું, હવે પેપર મંગાઈ આપજો. એ ગેલુદ્ધતા. બહુ પ્રબળ ઈચ્છા રહે છે જાણવાની, જિજ્ઞાસા તો બહુ ઘૂસપૂસ કરીને જુઓ તમે કોઈની સામે. મતલબ કે બે દેરાણી જેઠાણી ઘૂસપૂસ કરે તો એ સાસુની જે ગેલુદ્ધતા હોય છે પરેશાન થઈ જાય કે શું હશે, મારી જ વાત કરતા, ભલે સાસુના હિતની વાત કરતા. હું તો કહું છું કોઈ બી વાત કરતા હોય તો ફરક શું પડી જાય? કરતા હશે એના પરિણામોથી એનો કર્મ બંધ થાય છે. હું ગાયક છું ત્યાં બધું એમ આવી જાય. ગાયકમાં સંસારનો એન્ડ છે અને અનંત સુખ અને સુખની અનંતતા છે. શું કહ્યું? નિરાકુલતાની અનંતતા છે ભાઈ. ખ્યાલ આવે કે નહીં? કે જેવો ગાયક છે, હું ગાયક છું, હું ગાયક છું, બસ વાત પતી ગઈ. હું ચેતન સ્વરૂપ છું. અને એમાં જે ઘૂસપૂસ જે કરે છે વ્યક્તિ, એ સંબંધી મારા જ્ઞાનમાં જ્ઞાન થઈ રહ્યું છે, એ જ્ઞાનમાં જ્ઞાનનો પરિણમન છે. એ રીતે ઘૂસપૂસને પણ ભિન્ન જાણી ગાયકમાં આવી ગયું. હતો ગાયકમાં અને ગાયક દેખાઈ ગયું. અરે અનુભૂતિ ગાયકની હતી, એ અનુભૂતિ સ્વરૂપ અનુભૂતિ જ હતી ગાયકની. એ અનુભૂતિ આ ગાયકની છે એમ જણાઈ ગયું. એટલે બહારના પદાર્થોનું લક્ષ્ય હટી ગયું. એટલે એને જાણવાની જિજ્ઞાસા મટી ગઈ. એવો જીવ અંતર્મુહૂર્તમાં અગર જો એમાં સન્મુખ આત્મસન્મુખ થઈ મુનિ દશા ગ્રહણ કરીને કેવલ જ્ઞાન લઈ લે છે તો ભૂતકાળમાં એ ભાઈ કઈ ઘૂસપૂસ કરતા હતા એ બી જણાઈ જાય. પરંતુ કોઈ પ્રોબ્લેમ નથી હવે. શું આત્માનો સ્વરૂપ છે ભાઈ, બહુ સુંદર સ્વરૂપ છે. બરાબર છે. આનંદ કરો. મને દુઃખનું કોઈ કારણ હોય તો બતાવો. અરે તમે સીધું ભેદ જ્ઞાન કરો કે જેની વાત કરે છે હું નથી, તો કોણ છે એ? કે બહારનો કર્મકત વેશ છે. મારા માટે શું છે? એક જાણવા લાયક ધ્યેય છે. હે ને? જાણવા લાયક ધ્યેય કેમ છે? એ ધ્યેય છે એટલે નહીં, મારો જાણવાનો સ્વભાવ છે. એ જાણવા લાયક ધ્યેય કહીને ઘેનું લખવી છોડો. સ્વરૂપ માંગે કાંઈ ચિંતાનો વિષય છે જ નહીં. આવું સંભવ છે કે આ સંભવ છે. સુખી થવું હોય તો આ રીતે જ થવાશે, બાકી તો લાખ પ્રયાસ કરી લે નહીં થવાય. સિમ્પલ લોજિક છે. આ બધું એ રીતે છે. જો એક તો વિષય ગ્રહણની ઈચ્છા હોય છે, અર્થાત તેને દેખવા જાણવા ઈચ્છે છે. જેમ વર્ણ દેખવાની, રાગ સાંભળવાની તથા અવ્યક્તને જાણવાની આદિની ઈચ્છા થાય છે, ત્યારે બીજી કાંઈ પીડા નથી. પરંતુ જ્યાં સુધી દેખે જાણે નહીં ત્યાં સુધી તે મહાવ્યાકુળ થાય છે. આવ્યું ને? મહાવ્યાકુળ થાય. દેખે જાણે નહીં. અચ્છા, દેખી જાણીને કરી શું લેશે? એ ગે સંબંધી જાણી લઈને કરી શું લે? જાણવા વાળો રહે દેખી જાણીને તો જ સુખી થશે. જ્ઞાતા દ્રષ્ટા રહેશે તો જ સુખી રહેશે. અને જ્ઞાતા દ્રષ્ટામાં જાણવાનું બી પ્રયોજન મટી જશે એને, ત્યારે જ જ્ઞાતા દ્રષ્ટા રહેશે. આ બધા કન્સેપ્ટ છે. વાત એ ફિલ્ડની નથી, ધર્મના ફિલ્ડમાં પણ, આ શાસ્ત્ર સંબંધી પણ. ભેદ જ્ઞાની જીવોને, આત્માર્થી જીવોને ઘણું જાણવાની જિજ્ઞાસા નથી ભાઈ. અને શાસ્ત્ર સ્વાધ્યાયમાં પણ એટલે લખ્યું, જ્ઞાનીને તો શાસ્ત્રની અટક જ નથી. સ્વરૂપમાં ન રહેવાતું હોય ત્યારે શાસ્ત્રના લક્ષમાં આવે, બાકી તો શાસ્ત્રની પણ અટકાય નથી. ત્યારે આના આધાર રહે. શાસ્ત્રના સ્વાધ્યાયમાં આવે નહીં તો એને મૂળ એના આધાર પર છે. ઘણી વખત આપણને આપણું પ્રયોજન આત્મકલ્યાણનું ના હોય અને માત્ર શાસ્ત્રની જાણકારીનું હોય તો પછી એ બી ઘેલ ઉગતામાં જતું રહેશે. 4 જગ્યાએથી બતાવી દઉં, અહીંયા પણ લખ્યું છે, અહીંયા પણ લખ્યું છે, અને 4 જગ્યાએ બતાવીને આજે તો મેં જબરજસ્ત શાસ્ત્ર કંઈક આ ગાથા તૈયાર. આ તને શાસ્ત્ર જ્ઞાન નથી, શાસ્ત્રના નિમિત્તથી ઘેર ઉગતા છે. વાત ફિલ્ડની નથી, વાત કોઈ બાહ્ય કોઈ ઘેની નથી, વાત તારી આદતની છે. જ્ઞાન સ્વભાવ બસ એના તરફ લક્ષ ના ગયું તો આ બધા પ્રકરણો રોગ 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 થશે. બહુ ઠરી જવું જોઈએ ભાઈ. એને જો એક
સુગાણીજીના સંબંધી આપણને વાત મળે છે કે એમના બુકોમાં પણ મળે છે, એમના કથનોમાં પણ મળે છે કે ગુરુદેવને મળવાની, પૂજ્ય ગુરુદેવશ્રીને મળવાની એમની અતિ તીવ્ર ભાવના. ઘણા પત્રોમાં તો એટલો વિરહ લખ્યો હોય કે જાણે એમના વગર ઝૂરે છે. સાંભળજો જરા, ઝૂરે છે. ગુરુદેવને મળવા માટે અંદરથી આત્મા એટલો ઝૂરે છે. પછી એવું લખ્યું કે જયારે સોનગઢ આવી ગયા, સાંભળજો, બહુ જબરદસ્ત. સોનગઢ આવ્યા મળવા માટે અને પોતાની રૂમમાં ઉતર્યા અને પછી રૂમમાં એમનો કોઈ વેદ વિજ્ઞાનનો વિચાર ચાલ્યો તો 2 દિવસ સુધી ગુરુદેવને મળવાનો ભાવ ના. એ તો જે પ્રયોજન શું હતું, ગુરુદેવ પાછળ મળવાનું પ્રયોજન શું હતું? આ વેદ વિજ્ઞાનની પુષ્ટિ અને કુદરતી એ ભૂમિ પર પગ દીધો અને એવી જાતિનું અંદરમાં એમનું ઉપાદાન જાગ્યું અને ત્યાં એના વિચારો ચાલ્યા. તો કે નહીં, અત્યારે મારો આ બાજુ ઉપયોગ લાગેલો રહે છે તો પછી ત્યાં કમ્પાઉન્ડ હોવા છતાં મેળવાનો ભાવ, એટલું અંદરમાં મળવાના ભાવની ઉપેક્ષા. પરદ્રવ્યની ઉપેક્ષા તો કોઈ કરી શકતું જ નથી. પકડવા આવે ને, આપણે લોકો ગેરરૂપતાના કારણે બહુ જબરજસ્ત અત્યારે બહુ બરાબર ચાલે છે, સૂક્ષ્મ ચર્ચાઓનો જબરજસ્ત મહારોગ ચાલે છે. એટલે ગેરરૂપતા ના હોય જરા જોઈ લેજો. મારે એ નથી કે હું કે સર્વ થાય ગેરરૂપતા હોય, પરંતુ આ બાજુ ચેક કરી લેવું જોઈએ કે ભાઈ શું. અરે શાંતિથી ઠરીને બેસો. અને આત્મકલ્યાણમાં 20 વર્ષથી વાંચ્યું છે ને વાગોડવાનો સમય છે. હવે ક્યાં સુધી ફરફર. આપણે તો 33 સાગર વાળા સર્વ સિદ્ધિના દેવો કહ્યું ને, અતિ મંદ કશાય, અતિ મંદ કશાય. પંચકલ્યાણકમાં જવાનો તો ભાવ નહીં, પણ સમોષણમાં જવાનું સામર્થ્ય રાખતા હોવા છતાં એક વાર બી ભગવાનના સમોષણમાં નથી જતા. કેમ? કેમ કે તત્વ ચર્ચામાં વેદ વિજ્ઞાનની એટલી પોષણ થઈ રહ્યું છે કે જે કામ થવું હતું એટલું થઈ રહ્યું છે કે એ વિમાનની બહાર આવવાનો ભાવ જ નથી આવતો. એ રીતે સમજમાં આવે લાગે છે. કોઈ ઉલટા હાથ નહીં કાઢતા કે અમે બી ઘેર બેસીને કરીએ તો સારું છે. આ તો જ્ઞાન ને ડ્યુટી નહીં આપે, બહુ બહુ ભારે કામ. અરે એને છૂટું મૂકો, અને એને છૂટું મૂકો. છૂટું મૂકો એટલે ખ્યાલ આવે. અને એકદમ મતલબ કે સાંઢની જેમ જ્ઞાનને છૂટું ઉપયોગને છૂટો મૂકો એમ કહી જ્ઞાનીઓ. છૂટો મૂકો એટલે બાંધેલો નહીં રાખો. બાંધેલો નહીં નાખો એટલે કઈ ને કઈ માન્યતા નહીં. આમનાથી સારું સમજાય છે, આમનાથી સારું સમજાય છે, આનાથી સારું સમજાય છે, પેલામાં આ મળે છે, પેલામાં આ મળે છે. પરાધીનતા એને લાગતી જ નથી. અરે હવે કેટલું સમજવાનું છે. હવે જે સમજ્યા છે એના જીવનનો પ્રયોગ, પોતાનામાં જ આવેલા પરિણામ સાથે ભેદ વિજ્ઞાન, પોતાની જ આ ખોટી બુદ્ધિ સાથે યથાર્થવાદ મૂકીને હું કરું છું છે એનો નિર્ણય ક્યારે કરીશું? જીવ અરે પોતાને દેખો કે જે સ્વાધ્યાય નથી કરતો એને સ્વાધ્યાયની પ્રેરણા આપે છે. શ્રીમદ રાજચંદ્ર સ્વાધ્યાય બહુ કરે છે, એને કહે ક્યાં સુધી સ્વાધ્યાય કરીશ? વિચાર કરવાની પ્રેરણા આપે છે. પછી આત્માનુભૂતિમાં તત્વ વિચાર પણ એટલી હદે ન હોવો જોઈએ કે આત્માનુભૂતિ ખોરી રહી જાય. અને મગજમાં જ્ઞાનના ઉપયોગમાં એટલા બધા વિચારોને દોડાવે કે આ અપેક્ષાથી ને આ અપેક્ષાથી ને આ રીતે તો બધી આત્માની અનુભૂતિ રહી ગઈ. દરેક સ્ટેજમાં કયા સ્ટેજમાંથી કયા સ્ટેજમાં જવું એ અથાયોગ્ય સમજવું. એનો કોઈ નિષેધ નથી, પરંતુ એ જોઈ લેવું. હવે બીજી ઈચ્છા અત્યારે પ્રારંભ કરીએ છીએ. એક ઈચ્છા કશાય ભાવો અનુસાર કાર્ય કરવાની હોય છે, જેથી તે કાર્ય કરવા ઈચ્છે છે. જેમ બુરું કરવાની, હીન કરવાની ઇત્યાદિ ઈચ્છા થાય છે. હવે અહીં પણ બીજી તો કાંઈ પીડા નથી, પરંતુ અહીંયા બી લખ્યું પીડા નથી. આ કઈ ઈચ્છા? કશાયની ઈચ્છા. માનો કે કોઈ એમાં એને બી કાંઈ એવું નહીં, બસ એવી જાતિનું મને ક્રોધનો ઉદય આવ્યો તો બસ આ પ્રમાણે ના હોવું જોઈએ, હટાવો. તો એવી જાતિની ઈચ્છા. માયાચારી અંદરમાં માયાચારીનો ઉદય આવ્યો તો માયા કર્મનો, તો એમાં કોઈ મને કોઈ બહારમાં કોઈ ફાયદો થવાનો છે એમ નહીં, પણ હું જે નથી એ દેખાડવાની ઈચ્છા. ભાવિનભાઈના મગજમાં એવી ઇમ્પ્રેશન હોવી જોઈએ કે હું ધર્માત્મા છું, અથવા હું તમને ઘણું ચાહું છું, મને તમારા પ્રત્યે ઘણા સોફ્ટ કોર્નર છે નહીં દેખાડવાની ઈચ્છા.
માયાચારીમાં વિજાતિના પરિણામમાં. અચ્છા, એમાં મને કોઈ લાભ નથી, એમાં પાછું તમારી પાસે ધન ઈચ્છતો નથી, એ માયાચારી અંદરમાં ઉપજીને એની પીડા થાય છે. એ કશાયની પીડા, બીજી કોઈ પીડા નથી કે મારું કોઈ ધન જતું રહ્યું છે કે અચ્છા, લોભ કશાયનો ઉદયમાં એવું નથી કે એ ભિખારી છે કોઈ વ્યક્તિ, એની પાસે આ ધડક ધન છે, પરંતુ બસ એને એવી જાતિની ઈચ્છા કે આવતી છે. માન લો કે આ જ વર્ષે ઘર બનાવ્યું, આ જ વર્ષે જબરજસ્ત પડોશમાં 2 શેઠિયા રહે છે, જોરદારનું વેલ ફર્નિશ્ડ બનાવ્યું હોય, અને બસ એક વ્યક્તિએ કહી દીધું કે તમારી ફર્સ્ટ કોમન છે. શું કહે? ફર્સ્ટ કોમન છે, પથ્થર કોમન છે. હવે આમાં શું ફેર પડી? ભલે આમાં શું તકલીફ? મારા ઘરની ફર્સ્ટ, તમારા ઘરની ફર્સ્ટ કોમન હોય એમાં પ્રોબ્લેમ શું આવે રહેવામાં? પણ કે નહીં, હવે એને માન કશાય અંદર કર્યું, મારા કરતા સેમ થઈ ગયું, મારું અનકોમન થઈ ગયું, અને હવે એને અનકોમન કરવા માટે, કોઈ વિશેષ કરવા માટે એ વર્ષે 9 તોડાઈને કરશે, તો આ માન કશાય એમાં શું? તો આ એ કહે ઈચ્છા કરે એ રીતે. એવું દરેક જીવને તમે માન લો કે 4-5 ગાડી છે આપણી પાસે, તો એ જીવન માનો કે દુઃખી, એને પૂછો કેમ દુઃખી છે બેટા? તો કે મારી પાસે લેન્સર ગાડી નથી. ગાડી તો છે, તો આપણે પૂછે તારી પાસે ગાડી લેટેસ્ટ છે પણ હમણાં એક નવી એક આવી છે, બ્રાન્ડેડ છે, તો એ નથી. તો કહે છે કે એ બધી લોભની ઈચ્છાની પૂર્તિ કરવાની. તો આવી ઈચ્છાઓ હા કરે. એવું નથી કે તમને કોઈ લેટેસ્ટ ફોન, લેટેસ્ટ કાર તમે આપી દીધો છોકરાને તો એ હવે સમાપ્ત થઈ જશે, એની ઈચ્છાને સુખી થઈ જશે, એવું નથી. થોડાક 2-4 દિવસ જાય ને કલર નવો બજારમાં આવે તો એની ઈચ્છા બદલાય. એ સેકન્ડ નંબરની ઈચ્છા. એમાં કોઈ પણ જાતની બીજી પીડા નથી. એવું નથી કે કોઈ બહારમાં બીજી કોઈ તકલીફ છે કે શારીરિક કોઈ મતલબ કે માથું દુખે છે કે શરીર ફૂટી ગયું છે કે વાલમાં હોલ પડી ગયું છે કે હૃદય દબાઈ ગયું છે કે નળીઓ બ્લોક નીકળી છે, એવી જાતિની પીડા નથી. ખ્યાલ આવે કે નહીં? કશી જ પીડા નથી. એક માનસિક પીડા. માનસિક દુઃખ બહુ, બધા જ દુઃખ માનસિક હોય છે, પરંતુ આમાં બહારમાં કોઈ પણ જાતિના લક્ષની વાત નથી. કોઈ જે સહજ દુઃખની વાત દુનિયામાં ચાલતી હોય છે એવું દુઃખ આ જીવને નથી. તો પણ બસ એવું ચાલે છે. કોઈ પણ કિંમત ઉપર એ મારા ગેટ ઉપર ના બેસવું જોઈએ. મતલબ કે એને 2 ફૂટ, એને 200 એકર જમીન હોય પણ 2 ફૂટ એ વ્યક્તિ સામું બેસે તો એના માટે, એટલા માટે કશાયની પૂર્તિ માટે નિરંતર આકુરતા કરે. હવે એટલું બધું મતલબ ઉદ્યોગપતિ છે, એટલા બધા બહારમાં જમીન આદિ છે, તો પણ એને 2 ફૂટમાં શું બગડી જતું હતું? કે ન ચાલે. ખ્યાલ આવે? એના માટે કમાયેલા ધનને ખર્ચવા તૈયાર થાય છે, બધું કરે પૂર્તિ કરવા. એ લખ્યું જો એને શું કહે છે? પરંતુ જ્યાં સુધી એ કાર્ય ન થાય ત્યાં સુધી મહાવ્યાકુળ થાય છે. એ ઈચ્છાનું નામ કશાય છે. આગળ વિષય ગ્રહણની ઈચ્છા પછી અહીંયા આપણે કહી કશાયની મોટી બધી ઈચ્છાઓ કહી. હવે ત્રીજી ઈચ્છા છે પાપના ઉદયમાં. એની ચર્ચા નેક્સ્ટ શનિ રવિવારે આનો બહુ વિસ્તારથી ચર્ચા કરીશું. એટલો જોરદાર વિષય છે કે કદાચ આપણને આપણી ભૂલો પકડાઈ શકે કે આ બધું દુઃખનું કારણ આ ઈચ્છાઓ છે, અને આ ઈચ્છાઓ મને ગલતફહેમીથી થાય છે, અને આ ગલતફહેમી ભેદ વિજ્ઞાનથી થાય છે, અને ભેદ વિજ્ઞાન આગમના માધ્યમથી આત્માની અનુભૂતિ કરતા સહેજાનંદ